નમસ્કાર HK ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેવગઢ બારિયા ખાતે કોંગ્રેસ પાર્ટીની મીટિંગ યોજાઈ। દેવગઢ બારિયા ખાતે કોંગ્રેસ સમિતિની મીટિંગ યોજાઈ, જેમાં હાલ 2025માં સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં 6 વોર્ડમાં 24 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, જેમાં 3 મહિલા ઉમેદવારે વિજેતા મેળવી નગરપાલિકાના સભ્યો બન્યા અને પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। પરંતુ વિરોધ પક્ષમાં બેસી જનતાના હિતમાં અને વિકાસના કામો થયા સાથે ભ્રષ્ટાચાર અટકાવવા જેવા મુદ્દાઓ પર ભારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી, જેમાં દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ સૈયદ, દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ વાખડા, શહેર કોંગ્રેસ પ્રમુખ અક્ષયભાઈ સુથાર, તાલુકા કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ વાલુભાઈ, દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ અબ્દુલ રજાક મંસૂરી, તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ દીપકભાઈ ગોસ્વામી, શહેર કાર્યકારી પ્રમુખ રાજેશ રાવલ, દેવગઢ બારિયાના કાપડી વિસ્તારના પાયાના કોંગ્રેસ સક્રિય કાર્યકર રહી કોંગ્રેસ નેતા રફીકભાઈ ભીખા, માહિર મકરાની, જતીનભાઈ બાલવાની સહિત નગરપાલિકા કોંગ્રેસ મહિલા સભ્યો હલીમાબેન એમ ચાંદા, સનોફર મકરાની, અમરીન બાનુ મિર્જા સહિત હોદ્દેદારો ભેગા મળી આવનારા દિવસોમાં પાલિકામાં વિપક્ષ તરીકે રહી જનતાના હિતમાં વિકાસના કામો કરવા સહિત ચર્ચા વિચારણા કરવામાં આવી। ઇમરાન શેખ, દેવગઢ બારિયા તાલુકો જિલ્લો દાહોદ। રોજ દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિની મીટિંગનું આયોજન થયું। તેમાં દેવગઢ બારિયામાં જીતેલા 3 કાઉન્સિલર અમરીન બાનુ, સનોફર બાનુ અને હલીમાબેન જોડે મીટિંગનું આયોજન કર્યું। કોંગ્રેસની જે સ્ટ્રેટેજી હતી તે પ્રમાણે નગરપાલિકામાં તે ચૂંટણી સમયે ગયા હતા અને મેન્ડેટ પ્રમાણે જ એમને આયોજન કર્યું હતું। પણ દેવગઢ બારિયામાં હાલ ભાજપના કુશાસક નેતાઓ તથા અમુક અસામાજિક તત્વો દ્વારા ખોટા મેસેજ ફેલવીને મુસ્લિમ સમાજને અને દેવગઢ બારિયાના કોંગ્રેસના કાઉન્સિલરોને બદનામ કરવામાં આવે છે। તદ્દન ખોટી વાતો છે અને દેવગઢ બારિયાના કોંગ્રેસના ઉમેદવારોને ગેરમાર્ગે દોરીને એમના પર કાયદેસર અટેક કરવામાં આવી રહ્યો છે, એ પણ ખોટી વાતો છે। અને દેવગઢ બારિયાના કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવવા જઈ રહી છે, ત્યારે દરેક નાગરિકને અમારે જણાવવાનું કે કોંગ્રેસ સમિતિ એટલી મજબૂત છે અને વિપક્ષની ભૂમિકામાં મજબૂત ભૂમિકા ભજવી રહેશે અને દેવગઢ બારિયામાં કોંગ્રેસ મજબૂત અને એકદમ મજબૂત છે। તે માટે આજે કોંગ્રેસ સમિતિની મિટિંગ થઈ અને જે પણ આક્ષેપો લગાવવામાં આવ્યો છે તે અમે વખોડીએ છીએ અને તે એકદમ ગેરવ્યાજબી છે અને કોંગ્રેસને બદનામ કરવાની વાતો છે। તેથી કોંગ્રેસના કાઉન્સિલરો દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિ જોડે જ છે અને સ્ટ્રેટેજી પ્રમાણે આગળ પણ અમે જનતાના કામો કરીશું। દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિ, રાજેશ રાવલ।